આ ન્યૂઝના પ્રાયોજક છે KBZ wafers, namkeen, nachos and dry fruits. ગુજરાતમાં આજે ધનતેરસની મોટી ભેટ પીએમના હસ્તે આયુર્વેદ યુનિવર્સિટીનું વર્ચ્યુઅલ લોકાર્પણ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રહેશે અમદાવાદ અમિત શાહ પરિવાર સાથે મનાવશે દિવાળી વસ્ત્રાપુર પાર મહેશ્વરી મહાદેવમાં કરશે પૂજન દિવાળીને લઈને 13 નવેમ્બર સુધી સુરતથી મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત દોડાવાશે વધારાની બસ જોકે મુસાફરોએ ચૂકવવું પડશે એક્સ્ટ્રા ભાડું સુરત ધનતેરસ પર્વ પર વાહન ખરીદીમાં પણ મંદીની અસર વાહનોમાં 50% કરતા પણ ઓછી ઘરાકી દિવાળીના તહેવારની ઘરાકીની આશા ઠગારી નીવડી અમદાવાદ પીરાણા અગ્નિકાંડ કેસ આજે તપાસ સમિતિ સરકારને સોંપશે રિપોર્ટ સરકારને એક્શન ટેકન રિપોર્ટ સુપરત કરશે ફેક્ટરીમાં આગમાં 12 લોકોના થયા હતા મોત ગુજરાતમાં કોરોનાનો કહોરામ છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં કોરોનાના 3294 કેસ કુલ મૃત્યુ આંક 3785 નમસ્કાર મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું છું બેનઝીર મેટ્રો ન્યૂઝમાં તમામ મહાનગરોના મહત્વના સમાચાર આજ દિનના અમે આપના સમક્ષ રજૂ કરીશું સૌથી પહેલા સમાચાર સુરતથી સુરતમાં દિવાળીના પર્વને લઈને મહત્વના આ સમાચાર તો તમામ સમાચારો વિગતવાર જોઈશું પરંતુ દિવસના અત્યાર સુધીના જે 3 મોટા સમાચાર છે તેના પર નજર કરીશું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં શાહ કરશે પરિવાર સાથે ઉજવણી દિવાળીના પર્વની ઉજવણી અમદાવાદમાં 3 દિવસ માટે અમિત શાહ આવશે અને પરિવાર સાથે મનાવશે દિવાળી તો બીજી બાજુ આજે ધનતેરસ અને આજના પાવન પર્વના ખાસ દિવસે પણ વાહનોની ખરીદીમાં ક્યાંક ને ક્યાંક નિરાશા હાથ લાગી છે સુરતમાં મંદીની અસર જોવા મળી છે તો બીજી બાજુ સૌથી મોટી ભેટ જામનગરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીનું તો આ 3 મહત્વના અને આજ દિનના અત્યાર સુધીના મોટા સમાચાર મેટ્રો ન્યૂઝમાં જેની વિગતવાર માહિતી આપીશું તો 3 અલગ અલગ મહત્વના સમાચાર આજ દિનના અત્યાર સુધીના એક તરફ અમિત શાહ અમદાવાદના 3 દિવસ રહેશે પરિવાર સાથે દિવાળી મનાવશે તો બીજી બાજુ આજે ધનતેરસનો પર્વ છે ધનતેરસને લઈને ઠેર ઠેર માં લક્ષ્મીની આરાધના થઈ રહી છે ઉપાસના થઈ રહી છે ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યાં જ સોના ચાંદી અને વાહનોની ખરીદી પણ લોકો આજના દિવસે કરતા હોય છે શુભ માનવામાં આવે છે ક્યાંક જ્વેલર્સ ના શોરૂમમાં લોકો પહોંચી રહ્યા છે તો ક્યાંક વાહનોની ખરીદી કરવામાં પણ આવી રહી છે પરંતુ જે અસર છે મંદીની તે આ વર્ષે વાહનોની ખરીદીમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે તો સુરતમાં વાહન ખરીદીમાં મંદીની અસર દેખાય તો બીજી બાજુ જામનગરમાં આજે સૌથી મોટી ભેટ મળી છે જામનગરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું આયુર્વેદ યુનિવર્સિટીનું તો સૌથી પહેલા વાત સુરતની કરીશું સુરતમાં દિવાળીના પર્વને લઈને જોરદાર ખરીદી ચાલી રહી છે જી હા સુરતથી તમામ સમાચાર સુરતમાં દિવાળી પર્વને લઈને હવે ખરીદીનો માહોલ તો ચોટા બજારમાં ખરીદી માટે ભારે ભીડ જામેલી જોવા મળી લોકો હવે છેલ્લે ખરીદી કરવા માટે સુરતમાં નીકળી રહ્યા છે કોરોના ગાઈડલાઈનના અહીં ધજાગરા ઉડતા જોવા મળ્યા તો તહેવારોમાં ખરીદીમાં નિયમો ભૂલાયા છે લોકો કોવિડના જે નિયમો છે તેને નેવે મૂકીને બજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરતા દેખાઈ રહ્યા છે તો માસ્ક વગર પણ માર્કેટમાં લોકો ફરી રહ્યા છે અને આ સાથે જ ચોટા બજારમાં અત્યારે લોકોની ભીડ દેખાઈ રહી છે છેલ્લી ઘડીની દિવાળીની ખરીદી કરતા લોકો અહીં દેખાઈ રહ્યા છે તો ભીડ ઉમટી છે સુરતના ચોટા બજારમાં કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સના જે નિયમો છે કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ અહીં નથી દેખાઈ રહ્યું એટલે કે જે સુરતમાં
સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તે જ સુરતમાં જાણે કે સુરતી લાલાઓ કોરોનાનું ભાન ભૂલી ગયા હોય તેમ કોરોના છે જ નહીં તે પ્રકારે આજે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે નીકળી ગયા છે। તો સુરતના આ દ્રશ્યો ચોટા બજારના। દિવાળીના તહેવારની ખરીદી કરવા માટે સુરતવાસીઓ બહાર નીકળી રહ્યા છે। તોડે તોડા જોવા મળી રહ્યા છે। સુરતનો આ રાજમાર્ગ છે કે જે મુખ્ય માર્કેટો અહીં આવી છે। સુરતના ચૌટા બજાર ભાગર તરફ જતો આ મુખ્ય માર્ગ છે। રાજમાર્ગની ગીર્દી આપ જોઈ શકો છો, વાહનો મોટી સંખ્યામાં પસાર થયા છે, લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે ચૌટા બજારના પણ દ્રશ્યો આપને બતાવી દઉં। સુરતનું મહિલાઓ માટેનું મુખ્ય બજાર એટલે ચૌટા બજાર છે। ચૌટા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે। મોટી સંખ્યામાં અહીં મહિલાઓ પણ ખરીદી કરવા નીકળી છે, તો સાથે સાથે સહપરિવાર નીકળતા લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે એટલું કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સ તો નામનું પણ જોવા નથી મળતું। સોશિયલ ડિસ્ટન્સના લીરે ઉડતા અહીં ચૌટા બજારમાં જોઈ શકાય છે। તો ઘણી વખત માસ્ક વગર ફરતા લોકો કે માસ્ક નીચે રાખીને ફરતા લોકો પણ જોઈ શકાય છે। જે પ્રમાણે માહોલ ચૌટા બજારનો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ માહોલથી બજારમાં તેજી હોય એવું અનુમાન ચોક્કસ લગાવી શકાય। વેપારીઓ ખુશ છે, લોકો ખરીદી કરવા નીકળ્યા છે। ત્યારે જે વેપાર ધંધા બંધ હતા એ ફરી તેજીમાં આવ્યા છે, પરંતુ સાથે સાથે જે તહેવારની ઉજવણી છે, ઉજવણીમાં એક મુખ્ય વસ્તુ ભૂલાઈ રહી છે અને એ છે કોવિડ-19ની ગાઈડલાઇન। કોવિડ-19માં માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, પરંતુ અહીં તમામ વસ્તુઓનો છેદ ઉડી રહ્યો છે। ઘણા લોકો માસ્ક સાથે તો જોવા મળી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહેજે જોવા નથી મળતું। સેનેટાઇઝની તો વાત જ ભૂલી જાઓ। આ પ્રકારના દ્રશ્યો સુરતના ચૌટા બજાર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે આગામી દિવસમાં એટલે કે દિવાળીનો તહેવાર પૂર્ણ થયા બાદ કોવિડ-19નો ચેપ વધે, સંક્રમણ વધે તેવા સંજોગો હાલ જોવા મળી રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ સુરતમાં જોવા મળી છે, તહેવારની ખરીદી કરવા માટે લોકો ચોક્કસ બહાર આવી રહ્યા છે, પરંતુ વેપાર વધી રહ્યો છે તો બીજી તરફ કોરોના સંક્રમણ પણ વધે તેવા સંજોગો હાલ અહીં જોવા મળી રહ્યા છે। ફિલહાલ તો લોકો ખરીદીમાં વ્યસ્ત છે, વેપારીઓ વેપારમાં વ્યસ્ત છે, પરંતુ કોરોના એનું કામ કરી રહ્યો છે। આવનારા દિવસોમાં કોરોના વધે તેવી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે અને સુરત શહેરમાં આ પ્રકારના દ્રશ્યો છે। પ્રશાસન નિષ્ફળ ચોક્કસ સાબિત થઈ રહ્યું છે કોવિડ-19ની તમામ ગાઈડનું પાલન કરાવવા માટે। ચોટા બજારમાં ના તો સોશિયલ ડિસ્ટન્સ દેખાઈ રહ્યું છે, ના તો સેનેટાઇઝર। લોકો માસ્ક પહેરીને ખરીદી કરવા માટે નીકળ્યા છે, પરંતુ જે કોવિડની ગાઈડલાઈન સરકારે જાહેર કરી છે તેનું અહીંયા સ્પષ્ટપણે ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। તો સુરતના અત્યંત ભયાવહ દ્રશ્યો કે આ જ દ્રશ્યો બાદ ચોક્કસ કહી શકાય કે અહીં કોરોનાનું સંક્રમણ વધશે। તો કોર્પોરેશનને કેમ સંક્રમણ અટકાવવામાં રસ નથી? શા માટે લોકોની આટલી ભીડ અને ક્યાં છે કોવિડના નિયમોનું પાલન? પોલીસે કેમ મૂક દર્શક બનીને બધું જ જોઈ રહી છે? તો આ ભીડને જોઈને જે સવાલો ઉભા થઈ રહ્યા છે, મંતવ્ય ન્યૂઝે ઘણા બધા સવાલો સળગતા ઉભા કર્યા છે। કોર્પોરેશનને શા માટે સંક્રમણ અટકાવવામાં રસ નથી દેખાઈ રહ્યું? પોલીસ કેમ મૂકદર્શક બની રહી છે? જે ભીડની પાસે જે બજારોમાં ખાસ પોલીસની બાજ નજર હોવી જોઈએ તે નજર અહીં નથી દેખાઈ રહી। કેસ વધ્યા તો તેની સામે તેની પાછળ જવાબદાર કોણ ગણવામાં આવશે? શા માટે ભીડને એકઠેથી રોકવામાં નથી આવતી? આ બજારમાં પોલીસની ક્યાં છે? પોલીસની આ બાજ નજર ક્યાં છે કે જે ભીડનું ધ્યાન રાખવાનું કામ તંત્રએ પોલીસને સોંપેલ છે? તો છેલ્લી ઘડીની ખરીદી અને આ જ ખરીદીના બે અલગ અલગ દ્રશ્યો, એક તરફ છે અમદાવાદની બજારના દ્રશ્યો તો બીજી બાજુ સુરતના ચોટા બજારના દ્રશ્યો। છેલ્લી ઘડીની આ ખરીદી કરી રહ્યા છે તમામ લોકો, તમામ અમદાવાદવાસીઓ, સુરતી લાલાઓ। જાણે કે કોરોના છે જ નહીં, કોરોનાને ભૂલી ગયા હોય તેમ અમદાવાદીઓ અને સુરતી લાલાઓ ખરીદી માટે નીકળી પડ્યા।
દેશમાં જ્યારે એક તરફ કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે ત્યારે તહેવારો આવી રહ્યા છે, પરંતુ લોકો એ ભૂલી ચૂક્યા છે કે તહેવારોની ઉજવણીની વચ્ચે હજુ પણ કોરોના છે. અમદાવાદના આ ભદ્ર માર્કેટના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે લોકોની ભીડ એકત્ર થઈ રહી છે. ના તો લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે, ના તો પછી માસ્ક પહેરી રહ્યા છે. સાથે જ આ એ જગ્યા છે, અહીંયા આપ તંબુ પણ જોઈ શકો છો કોરોના ટેસ્ટિંગનો, કે જ્યાં સવારે 10 થી 12 કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો હોય છે, પરંતુ તેની જ આસપાસમાં આ પ્રકારે તમામ નિયમોના ધજાગરા ઉડતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે પોલીસની ટીમો પણ અહીંયા સતત મોનિટરિંગ કરતી જોવા મળી રહી છે, પરંતુ તે પણ ક્યાંક નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે. સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ સવાલ અહીંયા સૌથી મોટો એ છે કે શું જાહેર જનતા ઉપર જે નિયમો લાગવામાં આવે છે તેનું અનુસરણ છે તે ક્યાં સુધી તંત્ર દ્વારા કરાવતું રહેવામાં આવશે, કારણ કે લોકોએ હવે સજાગ થવાની જરૂર છે. સમગ્ર દેશમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામી ચૂક્યા છે અને લાખો કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે તહેવારોની વચ્ચે પણ આ કોરોના આપણી વચ્ચે રહ્યો છે તે લોકોએ ભૂલવાની જરૂર નથી. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદના ભદ્ર વિસ્તારના ભદ્ર બજારના આ દ્રશ્યો કે જ્યાં લોકોની ભીડ બતાવી રહી છે કે કોરોના છે જ નહીં, કોરોના ક્યારે આવ્યો ક્યારે ગયો એ તમામ જાણે કે વાત ભૂલાઈ જ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે બજારમાં જોવા મળી રહ્યા છે. ન માત્ર અમદાવાદના ભદ્ર બજારના દ્રશ્યો, પરંતુ સુરતના ચોટાલા બજારમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો. અહીંયા પણ લોકોની ભીડ ઉમટી પડી છે. છેલ્લી ઘડીની દિવાળીની ખરીદી કરવા માટે લોકોની ભીડ બજારમાં જોવા મળી રહી છે. તો અમદાવાદ અને સુરતની બજારમાં જોવા મળી રહ્યું છે માનવ મહેરામણ, અને આ જ માનવ મહેરામણમાં કોરોનાની જે ગાઈડલાઈન છે, કોવિડની ગાઈડલાઈન છે, તેના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. વેપારીઓ દ્વારા સાથે જ ગ્રાહકો દ્વારા આ બંને તરફથી જાણે કે કોરોના હોય નહીં તે જ પ્રકારના દ્રશ્યો અમદાવાદ અને સુરતમાં. તો દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. આજે ધનતેરસનો પવિત્ર પર્વ હોવાથી ધનના દેવી લક્ષ્મીજીના મંદિરે વહેલી સવારથી ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. અમદાવાદના ગુજરી બજારમાં આવેલું વર્ષો જૂનું મહાલક્ષ્મી મંદિર પરિસર તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ શણગારવામાં આવ્યું હતું. ધનતેરસના દિવસે ધનની પૂજા અર્ચના તેમજ ધનના દેવીની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે મહાલક્ષ્મી મંદિરમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે પૂજા આરાધના ટૂંકી કરવાનો નિર્ણય લેવાયો, જેથી વહેલી સવારે 6 થી 8ના સમયગાળામાં માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવી. તે બાદ આરતી કરીને મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાયું. તેમજ તમામ દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિરના સમયમાં પણ વધારો કરાયો છે. દર વર્ષે અહીં માતાજીની ખાસ પૂજા અને રાજોપચાર પૂજા રાખવામાં આવે છે, પણ આ વખતે કોરોનાના લીધે નાની એક પૂજા રાખવામાં આવી છે જે 6 થી 8 છે. એના પછી કોઈ પૂજા નથી. આરતી પછી ભક્તો માટે કોઈ અત્યારે કોરોના લીધે એવી કોઈ પૂજા રાખી નથી, પણ માતાજીની સ્પેશિયલ પૂજા જે કાયમ થાય છે બહુ મોટા પ્રમાણમાં, એના બદલામાં આ વખતે બહુ નાની પૂજા 6 થી 8 સમય દરમિયાન જ રાખી છે અને પછી લોકોને દર્શન મળશે. હું આ મંદિરમાં પહેલી વાર આવી છું. હું ઘણા વર્ષોથી વૈભવલક્ષ્મી માના ઉપવાસ કરું છું, પણ આજે પહેલી વાર દર્શન કરવા આવી. મને દર્શન કરીને ખૂબ જ આનંદ આવ્યો ભાઈ. અને એવું એમનો મહિમા છે કે જેનો કોઈ અપરંપાર કોઈ જાણી શકતું નથી, પણ એમની કૃપા દ્રષ્ટિ બધાના પર હોય છે અને કાયમ બધાના પર કૃપા દ્રષ્ટિ રાખે એવી મારી માતાજી પાસે વિનંતી છે. શેખ નરોડાથી આવું છું, પણ આ માતાજીનું સારું સત છે. હું દર વર્ષે અહીંયા રેગ્યુલર દર્શન કરવા આવું છું અને અમારી બધી બાધાઓ બધી ઈચ્છાઓ પૂરી થાય છે. અમે મહાલક્ષ્મી પૂજન કરતા હોય છે અને ધનતેરસ ધનની પૂજા કરતા હોય છે. આજે ધનતેરસનું પવિત્ર પર્વ છે અને આ પર્વમાં ખાસ કરીને મહાલક્ષ્મીજીની પૂજા આરાધના કરવામાં આવતી હોય છે. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં આપણે છીએ, જોઈ શકાય છે કે મહાલક્ષ્મીજીની જે પ્રતિમા છે તેને શણગારવામાં આવી છે. દર વર્ષે ધનતેરસના દિવસે ખાસ કરીને અનેક પૂજા અર્ચનાના કાર્યક્રમો આ મંદિરમાં કરવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે
કોરોનાની મહામારી વચ્ચે સરકારની જે ગાઈડલાઇન્સ છે તેને ધ્યાનમાં રાખીને તમામ જે નિર્ણયો છે તે ચેન્જ કરાયા છે અને ખાસ કરીને હવે માત્ર નાની એવી પૂજા કરવામાં આવશે. સાથે જોઈ શકાય છે કે વહેલી સવારથી જે દર્શનાર્થીઓ છે તેઓ મંદિરમાં માતાજીના દર્શન માટે આવી પહોંચ્યા છે. ખાસ કરીને દર વર્ષે જે પ્રકારે સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે ત્યારે આજે પણ જ્યાં સુધી દર્શનાર્થીઓ છે તેઓ મંદિર પરિસરમાં દર્શન માટે આવશે તે સમય દરમિયાન મંદિર પરિસર શરૂ રાખવાનો નિર્ણય લેવાયો છે અને ખૂબ જ મહાત્મય રહેલું છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા આરાધના તમામ જે વેપારીઓ તેઓ પણ કરતા હોય છે, લોકો પણ પોતાના ઘરમાં કરતા હોય છે. ત્યારે અમદાવાદના આ લાલ દરવાજા મંદિરમાં ધનતેરસને લઈને તમામ દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો માતાના આશીર્વાદ લેવા માટે ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે, તો બીજી બાજુ બજારોમાં પણ ધૂમ ખરીદી જોવા મળી રહી છે. ફૂલ બજારની જો વાત કરવામાં આવે, અમદાવાદનું જમાલપુરનું આ ફૂલ બજાર કે જ્યાં તમામ લોકો ફૂલની ખરીદી કરવા માટે આવ્યા. જમાલપુર ફૂલ બજારમાં ભારે ભીડ જોવા મળી. ફૂલોના ભાવમાં પણ 30 થી 40% વધારો જોવા મળ્યો. તો કોરોનાને લઈને આ વર્ષે ફૂલની આવક પણ ઓછી થઈ છે અને તેના કારણસર જ જે ફૂલોના ભાવ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. તો તહેવારો શરૂ થતાં જ ફૂલોની માંગમાં વધારો થયો છે. વહેલી સવારે આજે ધનતેરસનું પાવન પર્વ અને તેના કારણસર જ આજે તમામ લોકો ફૂલ બજાર ખાતે ઉમટી પડ્યા ફૂલની ખરીદી માટે. તહેવારોની શરૂઆત થતાની સાથે જ અમદાવાદના ફૂલ બજારમાં ગ્રાહકી જોવા મળી રહી છે. અત્યારે જમાલપુર ફૂલ બજારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ફૂલોની ખરીદી માટે આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે અને ધનતેરસના દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા આરાધનામાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે અને તે સિવાય તહેવારોના સમયગાળા દરમિયાન લોકો મંદિરે પણ ફૂલો લઈને દર્શન માટે જતા હોય છે. ત્યારે જમાલપુર ફૂલ માર્કેટની વાત કરીએ તો દર વર્ષ કરતા ગ્રાહકોની સંખ્યામાં 30% જેટલો ઘટાડો છે, કારણ કે કોરોનાની મહામારી છે. સાથોસાથ જે ફૂલો બહારથી આવતા હતા તે આવકમાં પણ ઘટાડો થયો છે, કારણ કે અન્ય રાજ્યોમાં જે વરસાદ પડ્યો તેના કારણે આવકમાં ઘટાડો થયો છે. અને અન્ય તરફ વાત કરીએ તો જે ફૂલોનો જે ભાવ છે તે ભાવમાં પણ આ વર્ષે 30% જેટલો વધારો નોંધાયો છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેપી મોદી સહિત તબીબોએ વિશેષ પૂજા અર્ચના કરી હતી. નર્સ, ડોક્ટર્સ સહિત હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂજા કરવામાં આવી હતી. તો આજે પૂજા અર્ચના અને આજ ધન્વંતરી ભગવાન વૈદ્ય અને ચિકિત્સકોના પણ ખાસ હોય. ધન્વંતરીની વિશેષ પૂજા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી. મોટાભાગનો સ્ટાફ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, ડોક્ટર્સ ખાસ આ પૂજામાં હાજર રહ્યા હતા. વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે. તો આજે ધનતેરસ અને ધનતેરસના દિવસે જે રીતે સોના ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે તેમજ વાહનોની ખરીદી પણ શુભ મનાય છે. પરંતુ સુરતમાં વાહનોના શોરૂમમાં સન્નાટો જોવા મળ્યો. સુરતના અડાજણ વિસ્તારનો આ વાહનનો શોરૂમ કે જ્યાં સન્નાટો જોવા મળ્યો. એકલ દોકલ લોકો વાહનોની ખરીદી કરવા માટે દેખાયા. તો દિવાળીના તહેવારમાં જાણે કે મંદીની અસર હોય તેવું અહીં દેખાયું, કારણ કે વાહનોની ખરીદી જે દર વર્ષે ધનતેરસના દિવસે થતી હોય છે, મેળાવડો જામતો હોય છે શોરૂમ પર, પરંતુ આ વખતે આ તમામ દ્રશ્યો નથી જોવા મળી રહ્યા, કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો છે અને મંદીની અસર દેખાઈ. સામાન્ય દિવસોમાં ધનતેરસ હોય કે દશેરા હોય, શુભ મુહૂર્તમાં લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે આજે ધનતેરસ અને શુક્રવારનો દિવસ છે, ત્યારે ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે. વાહન ખરીદી અહીં આપ જોઈ શકો છો કે વાહન ખરીદવા માટે લોકો આવ્યા છે, કારણ કે ધનતેરસનું એક સારું મુહૂર્ત હોય છે અને આ સારા મુહૂર્તની અંદર વાહન ખરીદવું આપણે શુભ માનીએ છીએ. આ વખતે ધનતેરસ છે, શુક્રવાર પણ છે, 13 તારીખ છે, એક અનોખો સંયોગ છે. આપનું નામ જણાવશો? મયુર ચૌહાણ. ધનતેરસના દિવસે વાહન ખરીદવા આવ્યા છો, શું કારણ છે?
ધનતેરસનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે અને લક્ષ્મીજીનો દિવસ છે અને આપણી પરંપરા પ્રમાણે આજનો દિવસ શુભ ગણવામાં આવે છે. તેથી આજના દિવસની ખરીદી એ સૌથી શુભ માનીએ છીએ આપણે, એટલે આજનો દિવસ મેં પસંદ કર્યો છે. અને ધનતેરસનો દિવસ એટલે લક્ષ્મીજીનો દિવસ છે, એટલે આ એક આપણું એક મોટું ધન કહેવામાં આવે છે, એટલે આજનો દિવસ મેં પસંદ કર્યો છે લેવા માટે. ચોક્કસ વાહનની ખરીદી શુભ મુહૂર્તમાં જ આપણે કરતા હોઈએ છીએ, ત્યારે આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. વાહનની ખરીદી થઈ રહી છે, પણ એકલ લોકલ ગ્રાહકો અહીં જોવા મળ્યા છે. કોરોનાની અસર કહો કે 8 મહિનાથી લોકોના કામ ધંધા બંધ છે, એની અસર કહો, દરેક વેપાર ઉપર અસર જોવા મળી રહી છે અને દરેક વેપારમાં મંદીનો માહોલ છે. આપ જણાવો કે આ વખતે એક સારા વેપારની આશા હતી કે દિવાળી છે, ધનતેરસ છે, સારો વેપાર મળશે, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ હાલમાં બહુ ગંભીર છે. ઉપરથી સ્ટોક આવતો નથી, કસ્ટમરોને ઘણી તકલીફ પડે છે, એટલે ડિલિવરી બી થોડી લેટ થશે ઉપરની કંપનીથી. ગયા વર્ષની સરખામણીએ ગ્રાહકી કેવી જોવા મળી? ગયા વર્ષે સારી હતી, 30% સમથિંગ ડાઉન છે. સેલ એટલું જ થયું છે. હવે આવનારા દિવસોમાં ફરી ક્રિસમસ આવે છે, બીજા તહેવારો છે, તો કેવી અપેક્ષા છે ગ્રાહકની? માર્કેટ કેવું છે તેના પર રહેશે. માર્કેટ રહેશે તો ડિલિવરી એવું આપણે આપી શકશું. મૂળ કારણ શું હોઈ શકે વાહનો ઓછા વેચાઈ રહ્યા છે આ વખતે? પ્રાઇસ ઇસ્યુ ને માર્કેટમાં પૈસાની તંગી છે, એના માટે. ચોક્કસ લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ રહી છે. વાહનોનો રાજા કહેવાય છે બુલેટની ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે, પરંતુ આ વખતે જે પ્રમાણે કોરોના કાળને લીધે લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ છે, વેપાર ધંધા મંદ થયા છે, એની અસર માત્ર બુલેટ નહીં અન્ય વાહનો ઉપર પણ જોવા મળી રહ્યા છે. અને સીધી રીતે કહીએ તો કોરોનાને કારણે આ વખતે દિવાળીનો માહોલ મંદીનો માહોલ જેવો લાગી રહ્યો છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. જે વાહનોના શોરૂમ પર ધનતેરસના દિવસે કોઈ શુભ દિવસના રોજ મેળાવડો જામતો હોય છે, લોકો વાહનો ખરીદવા માટે આવતો હોય છે, પરંતુ આ વખતે નથી દેખાઈ રહ્યા લોકો. અન્ય સમાચારો પર નજર કરીશું. વાત અમદાવાદની. અમદાવાદમાં પિરાણા આગ દુર્ઘટના મામલે તમામ અપડેટ્સ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પિરાણામાં જે આગની દુર્ઘટના ઘટી હતી અને આ જ દુર્ઘટના બાદ સાહિલ કેમિકલ ફેક્ટરીને 5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એનજીટી દ્વારા 5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મૃતકના પરિવારને 15 લાખ સહાય ચૂકવવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. તો ફેક્ટરીમાં આગમાં 12 લોકોના જે મોત થયા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. દિલ્હીની હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસને તપાસ સોંપાઈ છે. આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન. વિરેન, શું વધુ વિગતો? જી ચોક્કસ, જે પ્રમાણે એનજીટી દ્વારા જે દંડ ફટકારવામાં આવ્યો છે તે વિગત સામે આવી છે. અમદાવાદ પિરાણાની જે આગની ઘટના હતી ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી. તેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ સાહિલ કેમિકલના જે માલિક છે તેને 5 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મૃતકના પરિવારને 15 લાખની સહાય ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ડીસી પટેલના તપાસ સોંપવામાં આવી છે. તપાસ થયા બાદ પણ કંઈ પણ કોર્ટને લાગશે તો હજુ વધુ કડક કાર્યવાહી જે સાહિલ કેમિકલના માલિક છે તેની પર થઈ શકે છે. જી વિરેન, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો ન માત્ર દંડ ફટકારાયો છે, પરંતુ સાથે સાથે જ મૃતકના જે પરિવાર છે તેમને 15 લાખની સહાય આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. તો તપાસ સોંપાઈ છે દિલ્હીની હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસને આ સમગ્ર ઘટનાની. તો અન્ય મહત્વના સમાચાર પણ અમદાવાદથી જ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તમામ અહેવાલ અમદાવાદના ધારાસભ્ય છે હિંમતસિંહ પટેલ કે જેમનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાપુનગરના એમએલએ હિંમતસિંહ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતસિંહ પટેલે ખુદ ટ્વીટ કરીને પોતાના કોરોના રિપોર્ટની જાણકારી આપી, માહિતી આપી. બાપુનગરના એમએલએ છે હિંમતસિંહ પટેલ કે જેમણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોતે ટ્વીટ કરીને આ તમામ માહિતી શેર કરી. તો જે રીતે અત્યારે અમદાવાદમાં
દિવાળી ટાણી કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યાં જ આ સમાચાર અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। તેઓ બાપુનગર વિસ્તારના સ્થાનિક છે, બાપુનગરના એમએલએ છે કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એટલે કે હજુ પણ અપીલ વારંવાર કરવામાં આવી રહી છે કે ભલે દિવાળીનો તહેવાર હોય, છેલ્લી ઘડીની ખરીદી હોય, પરંતુ ધ્યાન રાખવામાં આવે સોશિયલ ડિસ્ટન્સનો। અને હવે વાત જામનગરની। જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત સહિત ભારતની એકમાત્ર આયુર્વેદિક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે। આ સંસ્થા એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે જ્યાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે। કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવેલી જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો આપવામાં આવશે। भारत की एक विरासत है जिसके विस्तार में पूरी मानवता की भलाई है। ये देखकर किस भारतीय को खुशी नहीं होगी कि हमारा पारंपरिक ज्ञान अब अन्य देशों को भी समृद्ध कर रहा है। आज ब्राजील की राष्ट्रीय नीति में आयुर्वेद शामिल है और यूजीसी को भी आग्रह से कहूंगा कि आयुर्भौतिकी और आयुर रसायन शास्त्र जैसे विषयों को लेकर नई संभावनाओं के साथ काम किया जाए। इससे रिसर्च को ज्यादा से ज्यादा बढ़ावा देने के लिए इंटीग्रेटेड डॉक्टरल और पोस्ट डॉक्टरल करिकुलम बनाने के लिए काम किया जा सकता है। आयुर्वेदिक यूनिवर्सिटी को जो राष्ट्रीय इंपॉर्टेंस, नेशनल इंपॉर्टेंस देने के लिए बहुत बहुत आभार प्रकट करता हूं, धन्यवाद भी देता हूं। आयुर्वेद में हम आगे बढ़ रहे हैं और दुनिया इसका स्वीकार कर रही है और यहां से 90 किलोमीटर दूर एम्स का भी राजकोट में जो निर्माण हो रहा है, तो ये आरोग्य क्षेत्र में दोनों एक सक्षम संस्थाएं भारत सरकार ने गुजरात को भेंट के रूप में दिया है। भारत सरकार का फिर से मैं आभार प्रकट करता हूं। તો સાથે જ મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavynews.com પર।